આપણે બનાવીશું કાચી કેરીનું શરબત. એના માટે આપણે જોઈશે આ ટાઈપની કેરી રેસા વગરની, પછી ખાંડ, ચાટ મસાલો, જીરું પાવડર, મરી પાવડર, મીઠું, સંચળ પાવડર અને ફુદીનાનો પાવડર. આપણે ખાલી ખાંડ અને મીઠું નાખીને બનાવવું હોય તો પણ બનાવી શકાય. તો હવે આપણે કેરીને સમારી દઈશું. આપણે મિક્સર ગ્રાઇન્ડરની મદદથી એનો શરબત બનાવીશું. આ શરબત છે ને એના ખૂબ જ ફાયદા છે શરીર માટે, તો આપણે એ જાણીએ. આના ગુણધર્મ વિશે વાત કરીએ તો એ આપણને ખાસ તો લૂથી બચાવે છે અને શરીરને આપણે હાઇડ્રેટ રાખે છે, મિનરલ આપે છે અને પાચન શક્તિ માટે તો બહુ જ સારું છે. તેમાં વિટામિન સી સારા એવા પ્રમાણમાં રહેલું છે. તેના કારણે તે ઇમ્યુનિટી શક્તિ વધારે છે અને ચામડીના રોગ માટે પણ બહુ સારું છે. ઉબકા, ઉલટી, ચક્કરને રોકે છે અને બીપીનું કંટ્રોલ રાખે છે. લીવર માટે પણ ખૂબ ફાયદારૂપ છે અને આપણે શરીરને એનર્જી આપે છે. તો આ રીતે આપણે ધીમે ધીમે એની ઉપરથી છાલ નીકાળીશું. છાલ નીકાળ્યા પછી શું ધ્યાન રાખવાનું છે, એને ફરીથી ધોઈ કાઢવાની છે. કેમ કે જે છાલ ઉપર જે ચોટ્યું હોય કંઈ પણ આપણે ધોયું હોય પણ છતાં બી કંઈ ચોટ્યું હોય કેમિકલ જેવું, તો એના માટે આપણે કેરીને ધોવી જરૂરી છે. તો આ શરબત છે ને એ ઉનાળામાં હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઇમ્યુનિટી બૂસ્ટર છે. શરીરને એનર્જી, ઉર્જા પૂરી પાડે છે. તો હવે આપણે આગળ એને બનાવવાની રીત જોઈશું. છાલ રિમૂવ કર્યા પછી આ રીતે એના નાના નાના કટકા કરવાના છે. ગુટલી સાઈડમાં કાઢી દેવાની છે. આપણે છીણીને પણ બનાવી શકીએ. છીણીએ તો પછી આપણે કપડામાં બાંધી અને એનો રસ કાઢી લેવાનો. ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આ કેરી છે ને એ રેસાવાળી ના હોવી જોઈએ. રેસાવાળી કેરી હોય ને એમાં ફાઈબર હોય છે, તે પણ શરીર માટે પાચન ક્રિયા માટે ફાયદાકારક છે, આપણા આંતરડા માટે ફાયદાકારક છે. પણ એને આપણે એમને મીઠા સાથે ખાઈએ ને તો વધારે સારું. એનો શરબત બનાવીએ તો એના જે રેસા હોય એ બધા ફિલ્ટર થઈ જાય. તો એ રેસા પછી એ રેસાના ગુણધર્મ જે છે આપણને ના મળે આપણે ગાળી કાઢીએ એટલે. તો આપણે છે ને આવી કેરી રેસા વગરની જ ઉપયોગ કરવાની, એટલે શરબત સરસ બને. તો આવી રીતે હવે આપણે ટુકડા થઈ જાય એટલે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં અને ગ્રાઇન્ડ કરીશું. આમાં આપણે ઠંડુ પાણી લેવાનું છે એની સાથે, અને પછી જે મસાલો છે તે તેની સાથે એડ કરવાનો છે. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. પાણી વગર ગ્રાઇન્ડ કરશું, પછી પાણી નાખીએ. આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એટલે એમાં થોડું ઠંડુ પાણી ઉમેરવાનું છે. બધું બરાબર મિક્સ કરી ફરીથી ગ્રાઇન્ડ કરવાનું છે. જો આવું સરસ આવું શરબત તૈયાર થશે. આવા ગરણાની મદદથી એને ગાળી દઈશું. સૂકવી દઈશું તો આમાંથી આમચૂર પાવડર આપણે બનાવી શકીએ. તો સાથે સાથે આપણો આમચૂર પાવડર પણ બની જશે. અને આપણે આને દાળ, કઢી એમાં ઉપયોગ કરવો હોય તો કરી શકાય. આ જે બચેલું જે પલ્પ છે ને એને હવે આપણે આમાં પાણી નાખીશું. મસાલો મિક્સ કરવાનું છે. આવી રીતે બધું ખાંડ, ચાટ મસાલો બધું જે આપણે એડ કરી બરાબર મિક્સ કરવાનું છે. આવી રીતે આપણે ખાંડના બદલે સાકર પણ લઈ શકીએ, પતાસા ખાંડીને પણ નાખી શકીએ, ગોળ પણ નાખી શકાય. એનો શરબત તૈયાર છે.